आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલ પીજીવીસીએલ ખાતે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। કહેવાય છે કે હનુમાનજી મહારાજ અજર અમર છે, કોઈ પણ જે ભાવથી નામ લે છે તેના દરેક દૂર થાય છે। ત્યારે આજે ચુડા શહેરમાં પીજીવીસીએલના આંગણે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જયેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં છેલ્લા 2 વર્ષમાં ઘણા વીજ અકસ્માત થયા હતા। આવી અણધારી આપત્તિ ના આવે અને વિઘ્નો દૂર થાય અને દરેક કર્મચારીઓની સલામતી જળવાઈ રહે તેવા હેતુ સાથે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સુંદર મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા સમયે યજ્ઞ, સ્તુતિ, આરતી અને મંત્રો ઉચ્ચારથી પીજીવીસીએલનું વાતાવરણ અલૌકિક અને આધ્યાત્મિક બની ગયું હતું। યજ્ઞ અને આરતીના દર્શન કરીને ભાવિ ભક્તો ભાવિ વિભોર બની ગયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન AK ખાટ, કાર્યપાલ ઇજનેર JG મકવાણા, નાયબ ઇજનેર JP ચાવડા, જુનિયર ઇજનેર વગેરે પીજીવીસીએલના કર્મચારીઓ તેમજ ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આ પ્રાણ પ્રતિષ્ઠા અંતે આરતી અને પ્રસાદ લઈને સૌ લોકો છૂટા પડ્યા હતા અને હવેથી મંદિરને વિજય હનુમંત તરીકે ઓળખાશે। હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનું અહીં આયોજન કરવામાં આવ્યું। ચુડા સબ ડિવિઝન ખાતે છેલ્લા 1.5 વર્ષની અંદર આપણે જે વીજ અકસ્માતો જે થયા છે પ્લસ ઘણા બધા સ્ટાફને પણ મળતા હતા કે આપણે કેટલી વિઘ્નો આવ્યા છે એ વિઘ્નો આપણે દૂર થાય તેમજ બધાની સલામતી જળવાઈ રહે તે હેતુ થઈ આજ રોજ ચુડા પીજીવીસીએલ ખાતે તારીખ 15/12/20ના રોજ હનુમાનજી મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું આયોજન કરેલ છે તેમજ સાંજે પ્રસાદનું પણ આયોજન કરેલ છે। હવે આ મંદિર કયા નામથી ઓળખાશે? હવેથી આ મંદિર આપણે વિજય હનુમાન તરીકે ઓળખાશે આપણે, જેથી આપણે બધા પોતપોતાના કામની અંદર વિજય મેળવી શકીએ અને સલામતીથી કામકાજ કરી શકીએ। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।